ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો ડાયરો? મજામાં. ટાઈમ થયો છે 7:30 જેવું થયું છે. જય શ્રી કૃષ્ણ ડાયરાને. આજે અમે તૈયાર થયા હોય તો ક્યાંક બહાર જ જવાનું. એટલે જો કે થંબનેલ જોઈને ખબર તો પડી જાય ત્યાં જઈએ ત્યાં આગળ વિડીયો જતા રહી જાય એમાં ખબર પડી જાય. તો હાલો અહીંથી હજી અમારે થઈ જવું છે બજારે. તે ભાણેજને લેવાની છે અમારા કેમેરામેન. એટલે ને હવે વધારે મોડું નથી કરવું ને ટાઈમ ટુ ટાઈમ નીકળી જાય વહેલેરા. હજી તો વાર લાગશે એમાં પહોંચવામાં. મળી હવે આગળ રસ્તામાં. હા, બન્યા રહેજો વિડીયામાં. હાલો, ટાઈમ થઈ ગયો છે 8:30 જેમ થયું છે ને હવે અમે બજાણેથી નીકળ્યા હોય. જ્યાં બે આવી ગઈ હા, આમ ઠઠારો માર્યો આ બેની તો જો સસમા ક્યાં તારે કેટલે પહેરેલા કેતા મેં કોઈ દ્વારકા જાઉં. હા, દ્વારકા કાળિયા ઠાકરના દર્શન કરતા આવી. કેદુની ઈચ્છા હતી તો આજે ઈચ્છા પૂરી થવા જઈ રહી છે કા. હા, આપણે બજાણે જીરીક વાર ખોટી થયા એટલે વાર લાગી ને વહેલા નીકળી જતા. એમાં હે ને માસિયાર ગયા તો 4 વ્હીલ લઈ જા આપણું. હા, પછી બુલેટ ને ત્યાં મૂકી અને 4 વ્હીલ લીધું. 4 વ્હીલ લઈને જઈ થઈ. ઇન મોયરામ ક્યાંક જતા હતા ને તઈ કે ફોર વ્હીલ લઈ જા, 4 વ્હીલ લઈ જા. વાહ, નાંદોરી જવાનો હતો ને તઈ કે તું 4 વ્હીલ લઈ જા, તું 4 વ્હીલ લઈ જા. એ કે 4 વ્હીલ ના ના નાંદોરી તો હવે સાંજે પાછો આવતો રહ્યો નથી. હવે ગાડીઓ છે કે લે તો બુલેટ આવજે. બુલેટ આવી જાય તો બુલેટ અહીંયા મૂક્યું અને ગાડી લઈને દવીફીને ગામમાં આવવું તો એને લેતા આવ્યા. ડીઝલ ભરાયું, આ બેનને પિકઅપ કર્યા તો એમાં મોડું થઈ ગયું. ત્યાં ધરારીની સાપ આવ્યો ને હવે જો અમે હે ને ફાઇનલી નીકળી ગયા હોય. હવે આગળ જઈને મળી. હાલો, ટાઈમ થઈ ગયો છે 9:30 જેવું થયું છે. હવે છે ને અહીંયા રસ્તામાં ચા પીવા છે ને ઊભી રાખી હતી ગાડી. તો જો થોડાક ખેતા રહ્યા હે દ્વારકા. ચા પાણી પી લીધો, નાસ્તો કરે. અમે ચા પાણી પી લીધા છે ને હવે બસ જો ખાતી ભૂગી લઈએ તો ખાઈ લઈએ પછી છે ને જવા દઈ અને પછી ત્યાં જઈ પાછો બ્લોગ ચાલુ કરી દો. આપણે ત્યાં ઊભી રાખી હતી ને ગેસની છે ને ગેસ કરાવવા લાઈન છે. તુરંગા હે ને અમારા માતાજી છે ત્યાં આપણે હે ને રસ્તામાંથી દર્શન કરી લીધા. શેટેથી દર્શન હે ને વેરાવળીમાં હે મારા બાપાના કુળદેવી. હજી હે ને બધી હું નથી કોક દી કેમ હોય છે તો જા. ચાલો ખાતા ખાઈ ગયા ને તો નીકળી. હાલો, આપણે જે દ્વારકા પૂગી ગયા છે ને ફાઇનલી દ્વારકા પૂગી ગયા. જો ધજા અને મંદિર દેખાય છે. ગાડીઓ પાર્કિંગમાં મૂકી દઈ. હા, તો ટ્રાફિક બહુ આજ છે. બહુ ટ્રાફિક છે. જ્યાં જોઈએ બધું ભરસક. લગભગ તો અહીંયા તો ટ્રાફિક હોય જ હોય જ. પણ આજ વધારે હોય તો ખબર નહીં બાકી ટ્રાફિક શનિ રવિ પાછા હે ને હા એટલે વધારે હોય. ટુરિસ્ટ વધારે હોય. હાલો, હવે કઈ આમાંથી નીકળાય. નીકળી પછી આપણે હે ને દર્શન કરવા જઈએ. ટાઈમ થયો છે 11:30 ને ફાઇનલી અમે હે ને દ્વારકા પૂગી ગયા હે. પાર્કિંગમાં ગાડી રાખી દીધી. જો દ્વારકા પૂગી ગયા. હવે હે ને મંદિરે જઈ આવી, દર્શન કરી ગમતું જાતો દરેક હાથ ધોઈ લે. એના મત લેવું જોઈએ. જો કે નાતા નથી, હું નાવું નહીં. એકવાર માછલી કરી હતી એમાં આગળ જઈને બતાવ્યું. અહીં તમને પેલા હે ને દર્શન કરતા અહીંયા જાય. ઘાટે હે ને અમે હાથ પર ધોઈ લીધા છે. હા, જાઉં ને મેકું તારે તો પછી નાવું ને. હા, હે નથી નાવું. નથી હવે આને એકવાર માછલી કરી હતી
બીક લાગે આવું નથી આપણે આજ તો જઈ લીધા તો આપણે દર્શન કરી લીધા. અહીંયા જ માછલી કઈડી હતી, ખાલી આ પગથિયા ચડી લીધા ને તો ઉલટીને આખી અંધારાને આવી ગયા હતા એવું હતું. તો બધા મજા આવે. હજી હે ને આપણે ઓલી બાજુ પેલી બાજુ જાઉં એટલે કે હા સામેની સાઈડમાં તો પહેલાં હે ને દર્શન કરી આવી અને પછી ત્યાં કંઈક થોડાક ફોટા ને રીલ્સ ને કંઈક કરશું એટલે પહેલાં દર્શન કરતા આવી. ભાઈ ટાઈમ થયો હે 12 ને ફાઇનલી અમે એને દર્શન કરી અને દરિયાકાંઠે આવી ગયા હે. બહુ પવન એવો છે અને મજા તો બહુ. અને દર્શનમાં એટલી ટ્રાફિક છે વારો ના આવે એટલી ગરમી. હા હા અહીંયા જ બેઠા રહીએ એવું મજા આવે ને. હા મજા આવે એમ થાય જોયા જ રાખી હો. તડકો હે પણ આઈ નથી લાગતો ઠંડી ઠંડી હવા આવે. હવે હે ને આમ થોડાક અમારે આગળ જવું હે પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. વધતું જાય છે હો સવાર કરતા. ટાઈમ થયો હે 1:30 ને અમે એને હવે નીકળ્યા છીએ. હવે જઈ પાર્કિંગ ફરવીમાં પછી નીકળવાનું છે સુદર્શન સેતુએ જવાનું છે. અહીંયા ફોટા બોટાને પાડ્યા છે ઘણા પાડ્યા છે ને હવે છે ને થોડીક વાર ફોર વ્હીલમાં બે પછી નીકળીએ સુદર્શન સેતુએ જઈ ત્યાં ફોટા પાડશો રીલ્સ ઉતારશો કરશું. પાઇનેપલ લીધા છે અમે ખાવું ફોર વ્હીલમાં બે પછી રાતે નીકળી પાછું બહુ ટ્રાફિક આગળ ફોર વ્હીલમાં વેગી જાય વાતો કરીએ ત્યારે તડકો લાગે. હલો ટાઈમ થઈ ગયો હે 2 જેવું થઈ ગયું હે ને અમે દ્વારકાથી નીકળી અને હવે રૂક્ષ્મણી આવ્યા હે. હા હવે આપણે લક્ષ્મણીજી ઉગી ગયા છે હા આવી ગયા મંદિર. આતા અવલ હે અહીંયા હું એક વાર નથી આવી તો આવ્યા હે તો દર્શન કરતા જાય તો જા અહીંયા આવી છે. લક્ષ્મણીજી મંદિર. હા આપણે દર્શન કરી લઈ લક્ષ્મણીજીના હા પછી નીકળીએ આગળ. હા હાલો તો હે ને દર્શન કરી લઈએ. હે જો હાલો ટાઈમ થયો હે 3 અને આપણે જો અહીંયા પૂગી ગયા હે સુદર્શન સેતુએ સેતુએ પૂગી ગયા હે જો તમને દેખાતું હે તો હાલો આપણે જો રીલ્સ તો લઈ ફોટા પાડ લઈ હા ફોટા બટા પાડ લઈ રીલ્સ શૂટ કરી લઈ હા ને જરીક વાર જોઈ લઈ. જોઈ લઈ હા સારું હાલો.
4:30 જેવું થયું. 4:30 જેવું, હા ટાઈમ 4:30 જેવો થયો હે ને આપણે જો ભીમરાણા આવ્યા હઈ મોગલમાં દર્શન કરવા. તો જો આપણે પૂગી ગયા હઈ ને આ હે મંદિર. પાર્કિંગમાં રાખી દઈ ગાડી. હા પાર્કિંગમાં રાખી દઈ. પછી અંદર જઈ. હા અમે આવ્યા ને ત્યાં જો આ પાર્કિંગ આમ નહોતું, ત્યાં આમ ખુલ્લું પટાઈ જતું. હવે પાર્કિંગમાં રાખી દઈ. હા પાર્કિંગમાં રાખી દઈ ને પછી દર્શન કરી આવી. હવે આવ્યા છે તો બધે પરફેક્ટ છે. આ છે ભીમરાણા મોગલધામ. અહીંયા છે મંદિર. અહીંયા હે ને અહીંયા એમ કહેતા પેલા જીણકા છોકરા હોય ને તો ગામની બાયું છે ને ઘોડિયા મેસકતા હોય ને પછી કામ કરવામાં ને વાડીમાં હોય એટલે પછી એને અહીંયા ઘોડિયામાં પૂર આવી જતા તો એ ઘોડિયા એમને હાલતા. હા એવી આની એવું સત છે મોગલ ધામ. હાલો દર્શન કરી આવી. અને આ જન્મભૂમિ કહેવાય. જન્મભૂમિ કા. હાલો ટાઈમ થઈ ગયો હે 6:30 જેવું થયું હે અને અમે હે ને દ્વારકામાં બધે અમે રખડી લીધું હે ને હવે અમે નીકળી ગયા ભાટિયા બાજુ. તો હવે હે ને પાટીએ જઈ છે. પાટીએ જઈ હે અને આપણે ત્યાં હે મોટ બાબા. હા તો ત્યાં રોટલો ખાવાનો હે. રોટલો ખાવાનો હે. 1 વરસ ને 3 મહિના જેવું થયું માં લગ્ન છે ની ને તો આજ કીધું ને અમને કે જઈ આને ફૂટકે ને તો એમ કે ક્યાં પૂગ્યો. તો આજ ફાઇનલી એનો વારો લઈ લઈ ને દ્વારકા આવ્યા ને તો ભેગા ત્યાં જઈ આવી. નકર સાઈડ લગભગ અમે ના આવત કારણ કે એટલો ટાઈમ હોય જ નહીં. ટાઈમ ના મળી શકે. હા હવે કંઈક વેરું આવ્યું છે તો આપણે દ્વારકા ગયા તો ભેગા ત્યાં જઈ આવી. તો એ હમણાં કાટકોરે હતા હવે અહીંયા આવતા રહીએ. ભાટીએ ફોન આવ્યો તો કે રજા હતી હવાઈ ફોન આવ્યો તો તમે કઈ આવો એમ કઈ આવ્યો એમ તો અમે કઈ હવે આજ જો રહી જાઉં ફરવાનું રહી જાઉં રાત દ્વારકા તો કાંઈ લાવ્યું બપોરી તો આપણે ફરાઈ તો ગયું હે બધાય. તો હવે હે ને ભાટીએ નીકળી વેલેરા ભાટિયા પૂગી જાય. હા મળી પછી હવે. હાલો ટાઈમ થઈ ગયો છે 10. અને બેન કહ્યું ને કે વિડીયો કઈ પૂરો કર્યો તો જો અમે હે ને આવ્યા ભાટિયા પછી ચા પાણી ખાધું ચા પાણી પીધા. હવે નેવરા ક્યાં છે બેઠા હું હાલો મમ્મી તો પૂરો કરવો. બેનને બહુ ઉતારવાનો એ રાખે